એક એવો કેસ જેને બધાને હચમચાવી દીધા, એક એવો કેસ જેને લોકોની ઊંઘ ઉડાડી દીધી, એક એવો કેસ જેમાં આરોપી તો છૂટી ગયો પણ તે વ્યક્તિને એક જીવતી લાશ બનાવીને મૂકી ગયો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજે વાત કરીશું એક એવી હકીકત વિશે જે આજથી લગભગ 51 વર્ષ પહેલા ઘટી હતી. કોલકાતાની હોસ્પિટલમાં જે ઘટના બની તેવી જ એક ઘટના આજથી 51 વર્ષ પહેલા બની હતી. ફરક માત્ર એટલો હતો કે તે નર્સ હતી અને આ ડોક્ટર. ફરક માત્ર એટલો હતો કે તે જીવતી લાશ હતી અને આ મૃત્યુ પામી હતી. આ કહાની છે અરુણા શાનબાગની, જે તેના પરિવાર સાથે રહેતી હતી. તેઓ 10 ભાઈ બહેન હતા અને જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને પછી તેના ભાઈ બહેનોએ તેને ભણાવી અને તે બાદ તેને નર્સિંગ કર્યું અને મુંબઈની એક કિંગ એડવર્ડ હોસ્પિટલમાં નોકરી મેળવી. પણ તમને થઈ રહ્યું હશે ને કે આખરે એવું તો શું થયું કે આ 50 વર્ષ જૂની વાત આપણે અત્યારે કરી રહ્યા છે? તો એટલા માટે છે કેમ કે આ કેસે તે સમયે આખા દેશને હચમચાવી દીધો હતો. કેમ કે તે જે કાળી રાત અરુણાના જીવનમાં આવી હતી તે રાત બાદ તેના જીવનમાં ક્યારેય સવાર નથી થઈ. તેની દાસ્તાન તમે સાંભળશો તો તમારા પગ તળેથી પણ જમીન સરકી જશે. અરુણા હોસ્પિટલમાં એક નર્સ તરીકે ફરજ બજાવતી હતી, જેમાં તેનું કામ હતું શ્વાન પર થતા દવાના એક્સપેરિમેન્ટમાં જે દવાનો ઉપયોગ થતો હતો તેમને અરુણા દવા આપવાનું કામ કરતી હતી. અને નર્સિંગ લાઈફ હોય એટલે સમય પણ બદલાતો રહેવાનો. અને 27 નવેમ્બર 1973ની રાતે પણ અરુણાને નીકળતા લેટ થઈ ગયો. આ એક કાળો દિવસ હતો જ્યારે અરુણા શાનબાગ પર એવી મુસીબત આવવાની હતી જે તેને ક્યારેય વિચારી નહોતી. જ્યારે અરુણાની શિફ્ટ પૂરી થઈ અને ત્યારે તે કપડાં ચેન્જ કરવા માટે નીચે બેઝમેન્ટમાં પહોંચી અને ત્યાં પહેલેથી હાજર હતું એક હેવાન. આ હેવાને હેવાનિયતપૂર્વક 23 વર્ષની અરુણા પર બલાત્કાર ગુજાર્યો. અરુણા મદદ માટે ચીસો પાડી રહી હતી, દર્દથી કણસી રહી હતી, પરંતુ તે સમયે હોસ્પિટલમાં તેની ચીસો સાંભળનારું કોઈ જ નહોતું. હતો તો ફક્ત માણસના રૂપમાં એ રાક્ષસ જે બેરહેમીપૂર્વક તેના પર તૂટી પડ્યો હતો. અને વાત અહીંયા જ ખતમ નથી થતી. તેણે કૂતરાના ગળામાં બાંધવાની ચેઇન અરુણાના ગળા પર વીંટાળી દીધી, જેને કારણે અરુણાની ગરદનની નસ સંકુચિત થઈ ગઈ અને તેના મગજમાં લોહીનું પરિભ્રમણ બંધ. પછી શું? અરુણા ત્યાં જ બેભાન થઈ જાય છે અને કહેવાય છે કે આ પછી સોહનલાલ તેના પર બલાત્કાર કરે છે અને ત્યાંથી ભાગી જાય છે. પણ સવાલ એ હતો કે આ સોહનલાલ છે કોણ? તો આ જ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે સોહનલાલ કામ કરતો હતો, જે યુપીનો હતો અને કામની શોધમાં તે અહીંયા મુંબઈ પહોંચ્યો હતો. એવું કહેવાય છે કે અરુણાએ સોહનલાલને તેના કામ અને કૂતરાઓ માટેના ખોરાકની ચોરી કરવા માટે ઘણી વખત ઠપકો પણ આપ્યો હતો. એટલું જ નહીં, જ્યારે સોહનલાલના તેની સાસુની તબિયત ખરાબ છે કહીને અરુણા પાસે રજા લેવા માટે ગયો ત્યારે અરુણાએ તેને ના પાડી દીધી હતી અને કહ્યું કે લેખિતમાં આપો તો જ મળશે. અને બસ આમ બંને વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ હતા. અને બસ આ જ બધી વાતનો બદલો લેવા માટે સોહનલાલ તેની પાસે પહોંચે છે અને પછી જે થયું એ તો મેં તમને કહી જ દીધું. પણ હા, આ વચ્ચે એક એવી પણ વાત છે કે સોહનલાલ અરુણા પર ફિદા હતો અને તે અરુણા સાથે સંબંધ બાંધવા માંગતો હતો, પરંતુ અરુણાએ તેનો તિરસ્કાર કર્યો હતો, જેથી સોહનલાલે એકલતાનો લાભ લઈને અરુણાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પણ હવે આ બધા વચ્ચે સવાલ એ થાય કે તો પછી અરુણાનું શું થયું? તો અરુણા 10 થી 11 કલાક સુધી એક જ ભોંયરામાં પડી રહી. કોઈને ખ્યાલ જ નહોતો કે આવું કંઈ થયું હશે. ત્યારબાદ જ્યારે બીજા સફાઈ કામદારે તેને જોઈ ત્યારે તેને સારવાર અર્થે મોકલવામાં આવી. પણ ડૉક્ટરે કહ્યું કે તે કોમામાં જતી રહી હતી અને ગળા પરની સાંકળના દબાણને કારણે તે સાંભળવાની અને બોલવાની શક્તિ પણ ગુમાવી બેઠી. અને એક ઇન્સિડન્ટે અરુણાને એક જીવતી લાશ બનાવીને મૂકી દીધી. અકસ્માત બાદ નર્સોએ તેમની સુરક્ષાને લઈને વિરોધ પણ કર્યો હતો અને ત્યારબાદ કેસની તપાસ કરવામાં આવી અને ત્યારે સોહનલાલ ગુમ હતો. તેથી પોલીસને સીધી શંકા તેના પર જ ગઈ અને તેને પકડી પાડવામાં આવ્યો. જ્યારે સોહનલાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને સુનાવણી થઈ ત્યારે સોહનલાલને
હત્યા અને લૂંટના કાવતરાના કેસમાં 7 વર્ષની કેદની સજા પણ ફટકારવામાં આવી. પણ બળાત્કારના કોઈ પુરાવા ન મળતા તે અંગે કોઈ જ તપાસ કરવામાં ન આવી અને 7 વર્ષ બાદ તે છૂટી પણ ગયો. ઘટનાના દિવસથી લઈને 42 વર્ષ સુધી અરુણા કોમામાં જ રહી. બળાત્કારનો ભોગ બનેલી અરુણાની જિંદગીમાં કશું જ બચ્યું નહોતું. બળાત્કાર પછી કોમામાં જતી રહેલી અરુણાને પોતાની આસપાસ શું બને છે તેનું ભાન જ નહોતું. અને આખરે 18 મે 2015ના રોજ અરુણા 66 વર્ષની વયે કોમામાં જ અવસાન પામી હતી. પણ આખરે સવાલ એ થાય કે સમાજમાં આવા તે કેટલાય સોહનલાલ આઝાદ ફરી રહ્યા છે કે જેમની ગંદી નજરથી આજે દેશની દીકરીઓ સુરક્ષિત નથી રહી. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.